અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતની વરાછા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બાળ કિશોર સહિત 2 આરોપીઓને ઝડપી પાડી ચોરાઈ મુદ્દામાલ કબજે કર્યો હતો। વરાછા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા પડતા રીઢા ચોર એવા રાજ રઘુવીર કુશવા અને એક બાળકિશોરને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 1,96,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો રીઢાઓએ વરાછા રણુજાધામ સોસાયટીના ગેટની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। હાલ તો વરાછા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણુજાધામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા, સિગ્મા લેન્સ તેમજ કેનન 6D Mark II એ રીતના કેમેરાને લગતા સામાનની 1,96,000 રૂપિયાની ઘરફોડ ચોરી દાખલ થયેલી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આરોપીનું નામ રાજ રઘુવીર કુશવા અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે। આમ સુરત વરાછા પોલીસને ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે।